અને એમાં તમે જો છત્રીની ફોર્મ્યુલા દેવા માંગતા હો કે સમજ છત્રીની વાત કરો છો, તો એમાં એક નામ છે રાજ શેખાવત, કે જેને ઘણા વર્ષથી સમસ્ત છત્રીઓમાં જે કામ કરે છે, બરાબર, ઠાકોર છે, બરાબર, બીજા બધા ભાઈઓ છે છત્રીની વ્યાખ્યામાં આવતા 13 તાળી આપણે કહીએ છીએ, એ બધા એમાં રાજ શેખાવતનું કામ છે. તો તમે જો રાજ શેખાવત એક બ્રાન્ડ છે, તો તમે એને રાજકીય પક્ષ બનાવતા હોય તો પણ રાજ શેખાવતની સાથે રાખો. એમ નથી કહેતો તમારા નેતા બનાવી દે, પણ સાથે રાખો તો એનો લાભ મળશે. અને અમારી સલાહ છે, કારણ કે હું તો બધાને સલાહ દઉં છું, હું આમાં એક્ટિવ ઇન્વોલ્વ છે એવું નથી કહેતો, પણ એક સલાહ દેવી ફરજ છે, કારણ કે ભગવાને બુદ્ધિ આપી તો ક્યાંક કેવી તો પડે ને. એટલે પૂછે કે ન પૂછે, પણ આપણા ભાઈને પહેલાં કેવી પડે. આપણા જે નેતાઓ હોય, જેને આપણે માનતા હોય, જેને આપણે જેના પ્રત્યે માન હોય, એને આપણે ખાસ કહેવું પડે. ભાવનગર રાજ પરિવાર સાથે પણ મારે વર્ષોથી એવા સંબંધો છે, મને પ્રત્યે બહુ માન છે, એટલે મારી ફરજના ભાગરૂપે આજે વિડીયો મેં મૂક્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. જય માતાજી, જય ભારત વર્ષ.